મારી ફેમિલી સાથે આઈ થિંક જેમાં પપ્પા પણ હોય, મમ્મી, દાદી બધા હોય, તો મારો પહેલો વ્લોગ છે. હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. આજે વહેલા ઉઠી ગયા છીએ. દર વખતેની જેમ ટાઈમ લેટ ન થતો અત્યારે વાગ્યા છે 4:30. આમાં ઊંધું દેખાતું હશે તમને, વળી કહેશો 7:30 વાગ્યા છે. તો મમ્મી પણ તૈયાર થાય છે. તૈયાર થઈ જાય પછી બતાવું તમને. આજે અમે ફૂલ ફેમિલી જઈએ છીએ બારે. લગભગ ઘણા વર્ષ પછી બધા ભેગા જઈએ છીએ. મમ્મી રેડી થઈ જાય અને પપ્પા પણ નીચે પહોંચી ગયા છે. તો નીકળીએ. ક્યાં જઈએ છીએ, કેમ જઈએ છીએ, તમને થોડી જ વારમાં બધી વાતચીત કરું. દર્શન કરીને આપણે નીકળીએ પહેલાં. એ કાનુડા બસ આમ જ ભેગું રહેજે. તો આજે અમે બધા ફૂલ ફેમિલી જઈ રહ્યા છીએ. હું, મમ્મી, પપ્પા, દાદી અને ફઈબા મારા કુળદેવી માતાજીના મંદિર મોરાગઢ, મોમાય મોરા, વાગડ. અહીંથી કંઈક લગભગ 200-250 કિલોમીટર થાય છે. સ્પેશિયલ વસ્તુ એટલે છે અને બ્લોગ આજે એટલા માટે બનાવું છું કારણ કે લાસ્ટ હું જ્યારે મોમાય મોરા ગયો હતો, એમ મોમાય માના મંદિરે તો અહીંયા આજુબાજુમાં જતા હોય છે, પણ જ્યાં કુળદેવી મેઇન સ્થાન છે ત્યાં એને ગયો હતો. એને લગભગ ટાઈમ થઈ ગયો છે 20-22 વર્ષ પહેલાં. મતલબ સમજો ને મારા બોર્ન ટાઈમે એમ. તો 20 વર્ષ પછી આજે ફૂલ ફેમિલી અમે જઈ રહ્યા છીએ. તો આ જર્નીમાં તમે પણ જોડાઓ ને તમને બધાને પણ બહુ મજા આવશે. ને મારી ફેમિલી સાથે આઈ થિંક જેમાં પપ્પા પણ હોય, મમ્મી, દાદી બધા હોય, તો મારો પહેલો વ્લોગ છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો હમણાં જ કરી લેજો, બાકી છેલ્લે સબસ્ક્રાઈબ કરવાનું રહી જશે. તો આજની શુભ યાત્રાની શરૂઆત કરીએ. તૈયાર? તૈયાર. ઓકે. ફૂલ હાલશું. હાલો. રેડી. બાય. મમ્મી બાય કહી દીધો. આપણે હાય કરવાનું છે, ચાલુ કર્યો છે. હાય કરવાનું તો મમ્મી હજી કામ પૂરો નહીં થાય. મમ્મી કામ તો આખી જિંદગી કરવાનું છે. હા તો હાલો, માતાજી ભણે કેટલો કામ કરો પે. હાલો. મમ્મી ટેન્શન થઈ જાય કેમેરો સામે આવે ને એટલે. પણ હવે થોડીક આદત નાખવી પડશે ને અમને હવે, ક્યોંકિ બધું કરવું પડશે. તો હવે નીચે જાઉં. પપ્પા ક્યારથી એકલા હેરાન થાય છે એટલે હું પણ જરા કામ કરાવું, નહીં તો કહેશે આખો દિવસ ફોનમાં પડ્યો હોય છે, કાંઈ કામ નથી કરતો. તો પપ્પા પણ રેડી થઈ ગયા છે. કેમ છો પપ્પા? હા બેટા, મજામાં. પપ્પાને દેખાતો નથી. પપ્પા લગભગ પહેલા વિડીયોમાં છે મારા. આ પહેલી વખત વ્લોગમાં અથવા તો વિડીયોમાં તમે જોયા હશે. ફૂલ ફેમિલી મારી સમજો ને, કહેવાય ને કેમેરા શાય પર્સન છે એમ. પણ પૂરી ટ્રાય કરીશ હું એમને શીખવવાની. અને આપણી ગાડી પણ તૈયાર થઈ ચૂકી છે. તો બસ દાદી આવે છે, ફઈ આવે છે, ચા પીએ છે અને એના પછી નીકળ્યા આ શુભ યાત્રામાં. હો, તમે ચાય પીધી? ચાય પીધી તમે? ચાય પીધી? ચાય હા પીધી ને. પીધી ને, એ જ પૂછા કરતો. હા પીધી. તો ભલે. હું તું પૂછા ફોટો પાડતો. હા ધજવે તો રાખી નકતા રાખ વટાડ્યું. ભલે તને વતાડીશ. એટલે હાલો ગોદડા રાખો ને. બાજી તૈયાર થાય છે જી. તો ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ. હજી બાકી બધા આવે છે, પણ મને પણ થોડુંક ઓકવર્ડ ફીલ થાય છે કેમ કે ફેમિલી સાથે કોઈ દિવસ કોઈ પણ વિડીયોની બાબતમાં, ભલે આટલા ટાઈમથી હું વિડીયોઝ બનાવું છું, પણ આવી રીતે કોઈ દિવસ કાંઈ ઇન્ટરેક્શન નથી થયા. તો થોડુંક એ પણ બાકી રહેશે, પણ થોડું ઘણું ચલાવી લેજો. થોડી ઘણી ક્લિપ્સ એમાં એડ કરતો રહીશ. પણ વાત એ છે કે 22 વર્ષ પછી અમે ફૂલ ફેમિલી આજે કુળદેવી માતાજીના મંદિરે જઈએ છીએ. 4:30 બસ 4:40 થઈ છે અને અહીંથી નીકળીએ છીએ. આખા રસ્તાની ટ્રાય કરીશ પૂરી કે બધા સાથે વાતચીત કરી શકું, અથવા તો ત્યાં પહોંચીને તમને બધાના દર્શન પણ કરાવું છું. અને બસ માતાજીના દર્શન કરીએ. માતાજીની કૃપા સૌ બધા ઉપર હંમેશા બની રહે. તો મોડું કર્યા વગર હવે નીકળીએ. નહીં તો પપ્પા વિડીયો તો બનાવશે, બાકી સમજી ગયા ને. ચાલો નીકળી જઈએ પહેલે, પછી બાકીની વાતો કરીએ છીએ. અત્યારે મોગલધામ સૌથી પહેલાં દર્શન કરવા ઊભા રહ્યા છીએ અને દર્શન કરીને અહીંયાથી નીકળશું કેમ કે અહીંયા પપ્પા મમ્મી ઘણા ટાઈમથી પહોંચ્યા નહોતા. તો મેં ચાલો અહીંયાથી જ શરૂઆત કરીએ આપણી યાત્રાની. આ મોગલના દર્શન કરી અને પછી નીકળીએ છીએ. રાપર પહોંચ્યા છીએ. ચા પાણી નાસ્તો તો નથી કરે, ચાય પીધી કેમ કે દાદીમાં બેસીને થાકી ગયા હતા થોડા. તો મેં કીધું ચલો થોડો રેસ્ટ લઈ લઈએ, અમે પણ ચા પી લઈએ. રસ્તામાં નેટવર્ક આવ્યો ગયો તો નહોતા ગીત વાગતા, નહોતું કાંઈ. જરાક વાર એમ થયું કે બસ નીંદર ના આવી જાય તો મને બસ. તો અચાનક બહાર નીકળે થોડીક સ્કિન પણ ઓઇલી થઈ ગઈ છે.
દાદીમાં એ લોકો થોડીક વાર અહીંયા હાલચાલ કરે અને અહીંયાથી લગભગ કંઈક 30 કિલોમીટર જેવું બાકી છે. એટલે ફાઇનલી આપણે પહોંચી જઈશું આપણી માવડી મા પાસે, જગદંબા પાસે. તો પહોંચી જઈએ અને બસ પપ્પા આવે છે. 20 વર્ષ પછી ફાઇનલી માતાજીના મંદિર પાસે પહોંચી આવ્યા છીએ. અંદર જઈએ પહેલાં. એકવીસ વર્ષ પછી આજે માતાજીને ત્યાં દર્શન કર્યા, પૂજા કરી. અહીંયા આવતા જ થોડુંક નવું લાગ્યું, કેમ કે હું અંદર આવીને ગોતો હતો કે મંદિર કઈ બાજુ છે, પણ અંદર આવીને જોયું તો મંદિરનું કામ ચાલુ છે. નવું મંદિર બને છે અને એનું આ બધું અહીંયા પાછળ કામકાજ ચાલુ છે. એટલે બસ માતાજીના આશીર્વાદ લીધા અને બસ જલ્દી જ મંદિર બની જાય અને પછી આપણે જલ્દી પાછા આવશું. બાપુ સાથે પણ આના જે ગાદીપતિ છે એમની સાથે પણ વાતચીત કરી અને એમણે મારું હૃદય ભરાઈ ગયું એમ. એટલે એમણે ખબર નહીં અચાનક જ એમણે શબ્દો નથી નીકળતા, વિચારી લેવું કેટલો ખુશી છે મારી પાસે. એમણે એક ભેટ આપી બહુ સરસ મજાની, તમને પછી બતાડું. અને એમણે વાત કરી કે આ જગ્યાનું 14 વખત પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને આ 15મી વખત ફરીથી નવું મંદિર તમને દેખાતું હશે પાછળ બની રહ્યું છે. ત્યાં ઘણા બધા પાળિયાઓ પણ છે. બાપુએ વાત કરી કે એક પાળીઓ છે કે જેમણે અંગ્રેજ જે ગોળી મારી હતી એ ગોળીનું નિશાન આજે પણ છે. કેવી મજા આવી પપ્પા? મજા આવી તો બસ. તમે એટલા ટાઈમ પહે ગયા ને લગભગ? 18 વર્ષ પહેલા 15. હવે બનવું જોઈએ મંદિર ત્યારે આવું પાછા. હવે જ્યાં જૂનું મંદિર છે એ બાજુ દર્શન કરવા માટે જઈએ છીએ. માતાજીનું જૂનું મંદિર છે, પહેલાં અહીંયા હતું અને પછી ઘણા વર્ષોથી ત્યાં મંદિર અને અત્યારે પાછું કામ ચાલુ છે જે આપણે જોયું છે. અને આ મંદિર પણ તમને બતાવો. માતાજીનું જૂનું મંદિર છે. આની મને વધારે માહિતી નથી એટલે હું એના વિશે કોઈ પણ ટિપ્પણી નહીં કરું, કારણ કે જેના વિશે આપણે એટલી બધું આઈડિયા ના હોય એના વિશે ના બોલવું સારું છે. પરંતુ ત્યાં બાપુથી વાત કરી તો બાપુએ એવું કીધું કે જે મેઇન મંદિર છે એ ત્યાં છે, જ્યાં નવું બની રહ્યું છે. હવે મને યાદ છે ત્યાં સુધી હું એક વખત એટલે જ્યારે હજી 4-5 વર્ષનો આઈ થિંક હતો હું, ત્યારે આવ્યો ને ત્યારે અમે ત્યાં જ તે મંદિરે જ આવ્યા હતા. અને વચ્ચે કંઈક ડેમ પાસેથી અમારી બસ જતી હતી, એવું બધું મને કંઈક યાદ છે થોડું ઘણું. પણ આ મંદિરે પહેલી વખત આવ્યો છું. અહીંયા પણ માતાજીના દર્શન કર્યા અને હવે કદાચ એક બહુ સરસ જગ્યાએ જવાનો પ્લાન થઈ રહ્યો છે. શું કરીએ છીએ એ હજી ફાઇનલ નથી, બટ 99% જવાનું ફાઇનલ છે. જવાનું છે. તમે બધાએ જ હેલ્લારો મૂવી જોઈ હશે. એ જે વાસ્તવિકતા, એ હકીકત, એ એના આધારિત બનેલી પિક્ચર હતી. પણ એની જે હકીકત અને વાસ્તવિક જે ઘટના અને જે સ્થળ છે ત્યાં જવાનું અમે વિચારી રહ્યા છીએ. અહીંયાથી નજીક જ છે એટલે પ્લાન કર્યું કે ત્યાં પણ જતા આવીએ સાથોસાથ. એટલે કે વ્રજવાણી વિશે તમે સાંભળ્યું હશે, વ્રજવાણી રાસ વિશે તમે સાંભળ્યું હશે કે એક સાથે આટલી બધી આહિરાણીઓ, આટલી બધી ગોપીઓ એ લોકોએ સમાધિ લઈ લીધી હતી. તો એ જગ્યાએ, એ પવિત્ર ભૂમિ પર જવાનો વિચારી રહ્યા છીએ કે ત્યાં પણ જઈ આવીએ. તમને અત્યારે બહુ મારું બ્લોગ ફોર્મલ લાગતો હશે, બટ તમે જેવી જગ્યાએ હો ને એ ટાઈપના તમારી પાસેથી શબ્દો નીકળે, એ ટાઈપનો ભાવ તમે
વાત સંવાદ તમે એ રીતે કરો. તમને આઈ થિંક તમને એવું લાગતું હશે, કેમ કે મને એવું પણ એવું થોડુંક લાગે છે કે આ રીતે એટલે પોઝિટિવ એનર્જી બહુ ઇફેક્ટ કરે છે એમ આપણી મેન્ટલ હેલ્થ ઉપર, આપણી બોડી ઉપર, બધી ઉપર એમ. એટલે એટલો ડીપલી જવાની જરૂર નથી. વળી કોઈ આપણે સલાહ દે, મને કોઈને સમજાવવાની કેવી જરૂર નથી, બટ ખાલી નોર્મલ વાત કરું છું. તમે મજા આવી ને હવે એકદમ? એકદમ આ પુસ્તક ધર્યો એ જોવા જેવી વાત થઈ ને એ બધો આગળનું હશે. માતાજીના આશીર્વાદ બીજો ઘણો. વાત છે સાંભળવું ના આપે બધું કહે નહીં દીધા આપે કરીએ તમે કેટલા ટાઈમ પે હે આયા? ઘટતે થાવ આપણે કરતો અહીંયા દર્શન પણ એકદમ આરામથી મસ્ત મજાના કરી લીધા છે માતાજીના, અને પ્રસાદ પણ લીધો બધા અમે સાથે સહપરિવાર. અને હવે જે મેં તમને વાત કરી તે બાજુ નીકળવાનું છે. ફોટા પાડે છે મારા. આ લુક, આ લોકેશન. તો આ છે વ્રજવાણી ધામ મિત્રો. આ પાળિયાઓ પણ છે. આ બધું આપણે ફરીએ. પહેલાં હું એક વખત, ઘણા બધા પાળિયાઓ છે અહીંયા, અને આ આખો એનો કમ્પાઉન્ડ છે, ને આ મેઇન મંદિર. આના વિશે તમે મૂવી પણ જોઈ છે, પણ એ થોડોક એનામાં ફેરબદલ થતા હોય છે. કોઈ પણ પિક્ચર કે કોઈ પણ વિડીયો બનતો હશે તો એના પાછળ એન્ટરટેનમેન્ટ પર્પઝથી. પણ આના હિસ્ટ્રી વિશે થોડું ઘણું આપણે, મને જેટલું ખબર છે એટલું હું તમને જણાવું, અને બાકીની વાતો કરીએ. અને પહેલાં હું સૌથી પહેલાં દર્શન કરી લઉં. આ જે તમે જોયું એ હમણાં બહુ સરસ કોઈક જેમને પણ વિચાર આવ્યો હોય એમણે બહુ સરસ આ એક નિર્માણ કર્યું છે. પણ આ એક આર્ટિફિશિયલ વસ્તુ હતી. હવે હું આને આ વસ્તુ તમને રિયલ બતાડું કે જે હકીકતમાં એ કઈ રીતની હતી. આ બધા પાળિયા તમને ફરતે દેખાતા હશે, હું તમને બતાડું. તમે જો બધી બાજુ આ રાઉન્ડ શેપમાં આ પણ છે. તમે આ બાજુ પણ જુઓ, અહીંયા સામે જુઓ. અને આ જે આખું છે એની ફરતે જેમ આપણે અંદર જોયું એ જ રીતે ફરતે આ બધી ગોપીઓ છે, બધી આયરાણીઓ છે, બધી દીકરીઓ છે, બેન દીકરીઓ છે, બરાબર. હવે જે વાત આપણે સાંભળી હતી કે શ્રી કૃષ્ણ પોતે જ આવીને ઢોલ વગાડતા હતા, તો એની જગ્યા પણ હું તમને લાઈવ બતાડું. આ જે પાળીઓ છે એ શ્રી કૃષ્ણ ભગવાનનો છે, કે જે ઢોલીનો છે, કે જે ઢોલ વગાડતા હતા, અને એની ચારે બાજુ આ ગોપીઓ છે એ રાસ રમતી હતી. આ લાઈવ પુરાવા આ એની ખાંભીઓ છે, તમને બધી બાજુ જોવા મળશે. આ ફરતે આની આખી તમે જોઈ શકો છો. આ શ્રી કૃષ્ણની ખાંભી છે. ને એવું કહેવાય છે કે સદનસીબવાળા અમુક એવી પળમાં, અમુક ક્ષણમાં આ ઘણા લોકો આવતા હોય તો આને કાન આપે છે, અને ઘણા જ લોકોને એનું ઢોલનો અવાજ પણ સંભળાય છે. દર વખતે અમુક તો બધા દેખાવા માટે પણ કરતા હોય છે. ઠીક છે, થોડી વાર પહેલાં જ મેં જોયું. અંધશ્રદ્ધા ન ફેલાવી જોઈએ, પણ ઠીક છે ભાઈ, બધાની પોતાની અલગ અલગ માન્યતા હોય છે. પરંતુ ઘણા બધા એવા લોકો છે કે જેને હકીકતમાં સંભળાય છે અવાજ એમ, અને એ સત્ય હકીકત છે, આપણે સ્વીકારવું પડે. પણ ખાલી દેખાડવા માટે હા હા કરવું એ
ખરાબ વસ્તુ છે અને આપણે અહીંયા આવીએ છીએ તો આવી બધી વસ્તુઓ આપણી ધરોહરો છે તો એનું ધ્યાન રાખવી એ આપણી જવાબદારી છે. તો સ્વચ્છતા જ્યારે મજા આવે ત્યાં કચરો ના ફેંકી દઈએ. બધા પાળિયા નાગબાઈમાં સતીના પાળિયા છે બધા અને આ તમને અહીંયા પણ બધું દેખાશે. જો આ બધી ખાંભીઓ, આ દરેક ગોપીઓ જે આપણે વિડીયોમાં ફોટોઝમાં જોઈ હોય, જોતા જ એમ થાય કે આ આપણે અત્યારે હું અહીંયા છું તો મને એ વસ્તુ ફીલ થાય છે કે આની એનર્જી ફીલ થાય છે કે એ સમય શું થયો હશે. પણ હકીકતમાં જ્યારે એ સમયમાં આ ઘટના જ્યારે ઘટી હશે ત્યારે એ સમય કેવો હશે, ત્યારે એ દીકરીઓને, એ બહેનોને અને એ ગામના લોકોએ તે જબરદસ્તી એ ઢોલ બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઢોલીનો માથું કાપી નાખ્યો હતો. છતાં પણ ઢોલ વાગતો રહ્યો હતો અને એ જ રીતે એની સાથોસાથે જ આ બેન દીકરીઓ એ રાસ ગરબા રમતી રહી અને સતી થઈ ગઈ હતી. તો આવી લોક માન્યતાઓ છે. અનેક મતભેદો, અલગ અલગ વાતો તરીકે આ વાતો દર્શાવતા હોય છે, પરંતુ આ જે હકીકતમાં બેન દીકરીઓ જ્યારે રમતી હશે, એ સમય જ્યારે વ્યતીત થઈ રહ્યો છે, એ પળ જ્યારે હકીકતમાં હશે ત્યારે આ કેવું હશે ને વિઝ્યુઅલ કરવું અને એના વિશે વિચારવું ને એટલે જ કહેવાય છે કે આપણો ભારત દેશ મહાન છે. અને એટલી બધી વાતો પડી છે, એટલા બધા ઇતિહાસો પડ્યા છે, એટલા બધા પાળિયાઓ છે કે જેની કોઈ સીમા નથી. એમ કે આપણી પાસે જેટલું છે ને એટલું વિશ્વમાં ક્યાંય નથી. એમ હું એમ પણ કહી શકું કે આખા બ્રહ્માંડમાં ભારત જેવું ક્યાંય નથી. એમ એટલે બહારે ફરવા જવું ઠીક છે, આપણું સમય છે, બધું કરવું જરૂરી છે, પણ આપણા વિશે પણ ખબર હોવી જરૂરી છે અને આપણા સ્થળો અને આપણા ઇતિહાસ વિશે જાણકારી મેળવવી એ પણ જરૂરી છે. મારી પૂરી દિલથી ઈચ્છા છે ને માતાજીની આપ સૌના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી 100% હું પૂરો કરવાનો પૂરો પ્રયત્ન કરીશ કે આ આપણા કચ્છમાં, ગુજરાતમાં અને ભારતમાં અમુક જેટલી પણ સારી સારી જગ્યાઓ છે, જેની સ્ટોરીઓ છે, એ હું રિક્રિએટ કરવાની કે મારા તરફથી જેટલું થઈ શકે એટલા પ્રમાણમાં એને વિઝ્યુઅલાઇઝ કરી શકાય તેવા ફોર્મેટમાં બનાવવાની પૂરી ટ્રાય કરીશ. આ કોઈ સ્ટેટમેન્ટ કે દેખાવ કરવા માટે નથી કહેતો, પણ અંતરથી એક એવી ઈચ્છા છે કે આ બધી વસ્તુઓ લોકો સુધી પહોંચવી જોઈએ. આજે નહીં તો કાલે, ભલે 10 વર્ષ લાગે, પરંતુ હું પૂરી મારી ટ્રાય રહેશે કે હું એવું કંઈક ને કંઈક કરીશ ને તમારા લોકો સુધી પહોંચાડીશ. તમારા બધાનો સાથ સહકાર અને બસ કાનુડાની દયા તો આપણા ઉપર છે જ અને હંમેશા એના પાસે પ્રાર્થના કરતા રહેશું. ને આવી જગ્યાઓ જાઓ, જુઓ, સમજો, જાણો. ભલે ન મજા આવે, ભલે સ્ટાર્ટિંગમાં નહીં સમજાય, પરંતુ એ બધી વસ્તુ વિશે જાણવું જરૂરી છે. હું ઘણા ટાઈમથી બધાને તમને પણ કહું છું કે તિલક કરો, કારણ કે એ આપણી હિન્દુ સંસ્કૃતિ છે, આપણી સનાતન સંસ્કૃતિ છે અને એના તરફ વળવું આપણે ખૂબ અત્યંત જરૂરી છે. પશ્ચિમીકરણમાં જવું ઠીક છે, ભાઈ આજનો ટાઈમ છે, કરવું બધું જરૂરી છે, પણ એની સાથે સાથે આપણું પણ ભૂલી જવું એ વ્યાજબી નથી. આ વિડીયો મારા ડેલી વ્લોગ્સ કરતાં તમને વધારે થોડોક ફોર્મલ વેમાં વાત કરતો એવું કદાચ તમને લાગતો હશે, પણ મારી રિયાલિટી આ છે. મને આ બધી વસ્તુઓ બહુ પસંદ છે. હું ઇતિહાસ ભણું છું, ઇતિહાસને માણું છું અને ઇતિહાસ સમજવાની પૂરી કોશિશ કરું છું મારા તરફથી. તો કંઈક અમારો આખો દિવસ રહ્યો. માતાજીએ દર્શન કર્યા, પછી કાનુડાને સમજ્યા, માણ્યા, ઇતિહાસને સમજ્યા, માણવાની પૂરી કોશિશ કરી છે અને મારાથી જેટલું શક્ય થયું છે એટલી મેં માહિતી આપી છે. કદાચ એમાં ખોટું સાચું હોઈ શકે છે, કદાચ મારી ભૂલ જણાય તો ક્ષતિ સમજી મને માફ કરજો, નાનો ભાઈ સમજીને. પણ ઇતિહાસ સમજો, થોડોક જાણો પોતા વિશે. બાકી બધું બહારી દેખાવો જ છે અને દેખાવો આપણે કરતા જ રહેવાના છીએ, પણ પોતા વિશે થોડુંક સમજીએ. તો આવું કંઈક અમારો દિવસ રહ્યો અને બ્લોગ એન્ડ કરવાનું રહી ગયો, તો ઘરે આવી ગયા છીએ અને બસ આજનો બ્લોગ એન્ડ કરું છું. હોપ સો તમને ગમ્યો હશે. થોડોક ફોર્મલ વે વધારે થઈ ગયો છે, આઈ નો, બટ મને આ રીતે રહેવું પસંદ છે. મેં આખા બ્લોગમાં એ જ વાત કરી છે. તો ગમ્યો હોય તો બીજાને શેર કરજો અને જો તમને ગમે તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ કરી દેજો સરસ મજાની. અને મોર અપડેટ માટે સબસ્ક્રાઈબ પણ કરી શકો છો જો તમને ઈચ્છા હોય તો. તો બસ આવા નવા કંઈક જાણવા અને મજાક મસ્તીવાળા બ્લોગ પણ આપના ચેનલ ઉપર આવતા રહેશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. Big thank you for being here.